ઓકે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કેમ છો? તૈયારી ઓકે? હવે પરફેક્ટ તૈયારી કરતા રહેજો, રિવિઝન કરજો, બરાબર? એટલા માટે પરફેક્ટ તૈયારી માટે કહું છું કે આ વખત અને દર સાલ બોર્ડની પરીક્ષાના જે પેપર લેવાય છે, બરાબર, એ પેપરની અંદર જે જોવામાં આવે છે એમાં પરફેક્ટ લખ્યું એટલા જ માર્ક મળે છે. એક પણ નાની ભૂલ હોય તેના માર્ક કપાઈ જાય છે. ઘણી વખતે તમે એવું વિચારતા હોવ છો કે એક ભૂલ પડી ગઈ એમાં શું વાંધો છે, થોડું ઓછું લખ્યું એક લીટી રહી ગઈ એમાં શું વાંધો છે. એક લીટી રહી જાય ને તો અડધો માર્ક કપાઈ જાય છે, એક માર્ક કપાઈ જાય છે. દાખલો ગણ્યો, છેલ્લો જવાબ લખતી વખતે 10ની ઘાત લખવામાં ભૂલ થઈ ગઈ તો એક માર્ક જતો રહે છે, કારણ કે છેલ્લા જવાબનો એક માર્ક હોય છે. ઓકે, સમીકરણ લખ્યું, બધા સમીકરણ લખ્યા છે, સાહેબ બધા સમીકરણ લખીને આવ્યા પણ સંતુલન કર્યા વગર આવ્યા તો એનો માર્ક કપાઈ જાય છે. ઓકે બેટા, તો હવે ધ્યાન રાખવાનું, જે પણ તૈયારી કરો એ પરફેક્ટ કરજો. સહેજ પણ એક લીટીમાં ભૂલ ના પડવી જોઈએ. 5 લીટીનો પ્રશ્ન માગે 5 જ લીટી લખો, 6ઠ્ઠી લીટી લખવાની જરૂર નથી, પણ 5 લીટી પરફેક્ટ લખો. આ વાક્ય રચના હું જે બોલ્યો 1 મિનિટ 1.5 મિનિટનું કે 2 મિનિટનું, એ આ વિડીયો 15 દિવસે મહિને એકવાર રિપીટ કરીને જોઈ લેવાની આ વાત, અથવા યાદ કરી લેવાની. કારણ કે જ્યાર સુધી તમે શાર્પ નહીં બનો, તમારા કામની અંદર પરફેક્શન નહીં આવે, ત્યાર સુધી રિઝલ્ટ આવવાની શક્યતા કોઈ પણ રીતે નથી. આટલું મગજમાં બેસાડી દેજો. ઓકે બેટા? પછી પપ્પાને એમ કહેવું, મમ્મીને કહેવું કે મમ્મી મેં તો બધું લખીને આવ્યા હતા અને તોય સાહેબે જોવાવાળાએ ભૂલ કરી હતી, એ ખોટી વાત છે પાછળથી કહેવું. બરાબર? તો જે પણ કામ કરો એ પરફેક્ટ કરજો. જે પણ કામ ક્લિયર થાય શાર્પ. બરાબર? મેં તમને પેમ્ફલેટ આપ્યું છે, એ પેમ્ફલેટની જેટલી પણ માહિતી છે એ એક્ઝેક્ટ એવી ને એવી જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવી ને એવી પ્રિન્ટ પાછી થઈ જવી જોઈએ પરીક્ષાની સપ્લિમેન્ટરી. તો પૂરેપૂરા માર્કની આશા રાખવાની. બાકી એમાંથી 1 લીટી 2 લીટી રહી ગઈ છે તો પૂરા માર્કની કોઈ આશા રાખવાની નહીં. બરાબર? પછી પાછળથી દોડમદોડ કરાવવાની નહીં મમ્મી પપ્પાને. ઓકે? તો હવે જે ચર્ચા કરી બેટા એના પછી આપણે ટોપિક ઉપર આવી જઈએ કે અત્યાર સુધીમાં આપણે જે જોઈ ગયા એમાં ઘન રચનાઓનું વર્ગીકરણ સમજી ગયા હતા. ત્યાર પછી કોઈ એકમ કોષ હોય તો એની અંદર આદિમ અંતકેન્દ્રિત ને ફલક કેન્દ્રિત રચનાઓ, તેની અંદર ગોળાઓની સંખ્યા કેટલી, તો એ પણ આપણે ક્લિયર કરી ગયા હતા. બરાબર? આ બધી માહિતી કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ. હવે કોઈ પણ ઘન રચના બને કેવી રીતે, હવે નવો પ્રશ્ન સમજવો છે કે ભાઈ ઘન રચના બને કેવી રીતે. તો આખી ઘન રચનાઓની અંદર ગોળાઓની ગોઠવણી હવે સમજવાનું શરૂઆત કરીએ કે ગોળાઓ કેવી રીતે ગોઠવાયા હોય, પરમાણુ અથવા અણુઓ કેવી રીતે ગોઠવાયા હોય. તો એ સમજવા માટે અહીંયા આગળ આપણા બેઝિક પોઈન્ટથી શરૂઆત કરીએ, જેમાં સમૃદ્ધ સંકુલન રચનાઓ. સમૃદ્ધ સંકુલન રચનાઓનું આ હેડિંગ છે, એ હેડિંગ શું કહેવા માગે છે? તો અહીંયા આગળ જોઈએ બકા કે કોઈ પણ ઘન પદાર્થ ન્યૂનતમ જગ્યા છોડી અને સમૃદ્ધ સંકુલન બનાવે છે. મતલબ કે ગોળાઓ આમ નજીક નજીક ગોઠવાય, આમ ગોળાઓ તો ઘણા બધા ગોળાઓ આમ ગોઠવાઈ જાય તો સાઈડમાં તમે આ ગોળો ગોઠવાઈ ગયો તો સાઈડમાં વચ્ચે ખાલી જગ્યા રહી જાય છે. દાખલા તરીકે પરમાણુ અથવા ગોળાઓ તમે 4 ગોઠવ્યા હોય તો 4 ગોળાઓ ગોઠવો તો તમે એવી કોઈ શક્યતા નથી કે વચ્ચે જગ્યા ના રહે. વચ્ચે જગ્યા રહેશે જ, પણ આવી ઓછામાં ઓછી જગ્યા રાખીને તમે ગોળાઓને ગોઠવી કાઢો તો એ રચના જે બને એને સમૃદ્ધ સંકુલન રચના કહેવાય. બરાબર? હવે આવા ઘટકોની લાઈન અથવા થપ્પી ગોઠવાતી હોય છે, જેમ કે આપણે અહીંયા આગળ સમજીએ બેટા. હવે આ મેં ગોઠવણી વિચારી તો અહીંયા આગળ જુઓ, આ થપ્પીની અંદરનો આ એક લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન, આવી ઘણી બધી લાઈન ઉપરા ઉપરી ગોઠવાઈ જતી હોય તો આનો મતલબ શું થયો કે આવી એક ત્રિપરમાણીય રચના બની. જુઓ, એક લાઈન બની, એના ઉપર બીજી લાઈન, ત્રીજી લાઈન, અને એના પછી પણ આમ પણ ઘણી બધી થપ્પીઓ લાઈનસર આવી જાય. તો આ આખો ઘન જે દેખાય છે એ આખો ઘન શું છે? એક પ્રકારનું ત્રિપરમાણીય રચના છે. બરાબર? તો આવી ત્રિપરમાણીય રચના આપણે સમજવી છે. પણ આ ત્રિપરમાણીય રચનાને સમજવા માટે
પાયાથી બેઝથી શરૂઆત કરીએ તો એની અંદર સમૃદ્ધ સંકુલનમાં સૌથી પહેલો મુદ્દો આવે છે એ મુદ્દો કે જેને આપણે કહીશું એક પરમાણુમાં સમૃદ્ધ સંકુલન. હવે એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલનનો મતલબ શું? તો ધ્યાન આપો બેટા કે એક જ પરમાણુએ સમૃદ્ધ રચના બનતી હોય, એક જ પરમાણુએ સમૃદ્ધ સંકુલન રચના બનતી હોય તો આ પ્રમાણની ગોઠવણી જે છે એમાં ગોળાઓ હારબંધ ગોઠવાયેલા હોય અને બધા જ ગોળાઓ એકબીજાને અડકીને ગોઠવાયા હોય. તો ગોળાઓ હારબંધ ગોઠવાય એટલે દાખલા તરીકે આ એક ગોળો આવ્યો તો એના બાજુમાં બીજો ગોળો આવી જાય, એના બાજુમાં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આવી લાઈન એક ગોઠવાઈ જાય. તો તમે વિચારો કે ભાઈ આ ક્યુબ મેં દર્શાવ્યો, ચલો આ ક્યુબની અંદર આ એક લાઈન બની. કઈ લાઈન જોતા જજો, આ ચોરસ ભાગ છે, આપણે એને ગોળ ભાગ વિચારવાનો, પણ એની અંદર આ એક લાઈન બની. તો આ એક લાઈન એટલે આવી થઈ ગઈ. જુઓ, ક્લિયર થઈ જાય બેટા? આ એક ગોળો, આ બીજો ગોળો, આ ત્રીજો ગોળો, એમાં ગોળાઓ આવી રીતે ગોઠવાઈ જાય તો એવા જ ગોળાઓની આ રચના બની ગઈ છે. તો આ રચનાની એક જ લાઈન બની આખી આવી તો એને કઈ રચના તરીકે ઓળખીશું બેટા? એક પરમાણુય રચના. બરાબર. હવે આવી એક પરમાણુય રચના જે બને એ એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન કહેવાય. કોઈ પણ ઘન રચનામાં આ એકલી સ્વતંત્ર રચના શક્ય નથી. કેમ નથી? જેમ જેમ આગળ વધીશું એમ ખ્યાલ આવતો જશે. પણ આવી રચના જ્યારે પણ બને છે ત્યારે એમાં ગોળાનો સવર્ગાંક 2 હોય છે. હવે સવર્ગાંકનો મતલબ શું? પ્રત્યેક ગોળો તેના જેવા જ બીજા જેટલા ગોળાઓને સ્પર્શે, મતલબ અડકે, તે તેનો સવર્ગાંક કહેવાય. દાખલા તરીકે આપણે આ ગોળાને વિચારીએ, ચોકડી કરેલો ગોળો વિચારો, તો તેના બાજુમાં તે રાઈટ કરેલા 2 ગોળાઓ જુઓ, એ 2 ગોળાઓને સ્પર્શે, મતલબ તેનો સવર્ગાંક 2 કહેવાય. ઓકે બેટા? તો આ એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન આપણે જોઈ ગયા, સમજી ગયા. હવે એના પછી બીજી રચના બને છે બી રચના. બી રચનામાં દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. ઓકે, હવે દ્વિપરિમાણમાં આખી રચના સમજવી છે. હવે દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન રચના જોઈએ તો એ કેવી હોય? તો આ એક પરમાણુય રચના જે બની ને એની જ આખી થપ્પી અથવા હારબંધ રચના ગોઠવાયેલી હોય તો આવી રચનાને દ્વિપરિમાણીય રચના કહેવાય. થપ્પી અથવા હારબંધ રચના એટલે તો જોતા જજો બેટા, આ જ ભાગમાં સમજાવું. તમે આખો ક્યુબ ન વિચારો, આખો ક્યુબ વિચારતા નહીં, ફક્ત ને ફક્ત એક લાઈન વિચારો. અમે જે લાઈન દોરી છે એ એક જ લાઈન છે. અને જો એક જ લાઈન એટલે એક પરમાણુય થઈ ગયું બેટા. પણ આ એક લાઈનના ઉપર એવા જ ગોળાઓની બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, આવી ઘણી બધી લાઈનો આવે તો મતલબ આ બધું નથી વિચારવાનું. ફક્ત તમે જો હાથથી જેટલો ભાગ બંધ કર્યો એ ના વિચારો. ફક્ત શું થયું? આ એક લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન. ખ્યાલ આવે બેટા? આ એક લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન, આવી એક આખી લાઈન બને તો એ શું કહેવાય? દ્વિપરિમાણીય રચના કહેવાય. તો આવી રચનાને આપણે દ્વિપરિમાણીય રચના તરીકે ઓળખીશું. બોલો, દ્વિપરિમાણીય રચના કોને કહીશું? કયા પ્રકારની વાત છે? મગજમાં બેસશે? ઓકે. હવે દ્વિપરિમાણીય રચના જે બને છે ને એની અંદર 2 ભાગ પડે છે. તો દ્વિપરિમાણીય રચનાની અંદર 2 ભાગ પડે. આવા 2 ભાગ કેવી રીતે પડશે, કયા પ્રકારે પડશે, તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર પહેલું જ આવે છે ચોરસ સમૃદ્ધ સંકુલન. બરાબર? તો ચોરસ સમૃદ્ધ સંકુલન તરીકે એને ઓળખી શકાય. ચલો, આ બોલે એ ક્લિયર છે? તો આ બાબત ધ્યાન રાખવાની. શું સમજ્યા? ચોરસ સમૃદ્ધ સંકુલન. હવે ચોરસ સમૃદ્ધ સંકુલન એટલે શું? તો ધ્યાન આપો. પહેલા તો દ્વિપરિમાણીય રચના કેવી બને હું તમને સમજાવું. ચલો, આ એક ગોળાઓની આવી આખી એક હાર બની, એક લાઈન બની. તો આ લાઈન વિચારો બેટા કેવી રીતે બની? તો આખી લાઈન બની એક પરમાણુય કહેવાય. આવી એક પરમાણુય લાઈન જે બની એની નીચે અથવા એની ઉપર
બીજી એક લાઈન ગોઠવો ગોળાઓની, હજુ પણ એના જેવી ને જેવી બીજી, એના જેવી જો અલગ નહીં, એના જેવી જ જેવી ગોળાઓની બીજી લાઈન, હજુ પણ એના જેવી ને જેવી ગોળાઓની બીજી લાઈન ગોઠવો. તો એક સમાન પ્રકારના ગોળાઓની આવી એક થપ્પી ગોઠવાતી જાય, અને એક સમાન પ્રકારના ગોળાઓની આવી એક થપ્પી ગોઠવાતી જાય તો એની રચના કેવી બની જોતા જાઓ. એક લાઈન, બીજી લાઈન, આ ત્રીજી લાઈન, ચોથી લાઈન, પાંચમી લાઈન, તો આવી એક આખી થપ્પી બનતી જાય તો આવું એક આખું પડ બની ગયું. આવી એક થપ્પી બની ગઈ, સમજણ પડે છે? તો આ એક થપ્પી બની આખી, અને એ થપ્પી આખી બનતી જાય તો આ રચના જે બની એ ચોરસ સમૃદ્ધ સંકુલન. હવે કેમ કહેવાય એને સમજીએ કે ભાઈ ધારો કે આ એક પહેલી હરોળ ગોઠવી, એના આપણે એ કહીએ, તો એના ઉપર એના જેવી ને જેવી બીજી લાઈન છે, જો આ ગોળા ઉપર એક્ઝેટ બીજો ગોળો, આના ઉપર એક્ઝેટ, આના ઉપર એક્ઝેટ, તો આ બીજી રચના પણ એ જ કહેવાય. તો ત્રીજી લાઈન પણ એના જેવી જ છે, તો ત્રીજી લાઈન પણ એ જ, ચોથી લાઈન પણ એના જેવી, તો બધી લાઈનો એ પ્રકારની જ છે. તો આ ચોરસ સમૃદ્ધ સંકુલનને આપણે કઈ પ્રકારની એ પ્રકારની શું કહીશું બેટાના? એ પ્રકારની ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો અહીંયા આગળ આપણે શું કહીશું? એ પ્રકારની ગોઠવણી તરીકે ઓળખીશું. હવે આની અંદર તમે એક વાત બીજી વિચારો અને જુઓ કે ભાઈ આના ઉપર આખી લાઈન ગોઠવાય તો એના જેવી ને જેવી લાઈન, તો ઉપરની લાઈન, ઊભી લાઈન, આમ અને આડી લાઈન બધી એક સમાન પ્રકારે ગોઠવાય છે. તો બધી જ રચનાઓ એક સમાન પ્રકારે ગોઠવાયેલી હોય છે. આ ગોઠવણીને એ પ્રકારની ગોઠવણી તરીકે ઓળખીશું. ઓકે, હવે ચોરસ સમૃદ્ધ સંકુલન કેમ, તો એ વાત હજી પણ ફરતી એકવાર પોઈન્ટની ચર્ચા કરી બેટા. આ ગોળો ધારો કે મધ્યનો ગોળો વિચાર લો. આ મધ્યનો ગોળો, મધ્યમાં રહેલા ગોળો છે એ કેટલા ગોળાને અડકેલો છે? તો તમે જુઓ કેટલા ગોળાને સ્પર્શે છે. તો મધ્યમાં રહેલો એ ગોળો છે એ બીજા 4 ગોળાઓને સ્પર્શે છે. તમે જોઈ શકો છો 4 ગોળા હું દર્શાવું, અલગથી જોતા જજો. આ એક ગોળો, આ બીજો ગોળો, આ ત્રીજો ગોળો અને આ ચોથો ગોળો. એ 4 ગોળા જે મેં રેડ કલરથી દર્શાવ્યા એના સિવાયનો કોઈ ગોળોને ડાયરેક્ટ સ્પર્શે છે? નથી સ્પર્શતો. તો મતલબ કે આ રચના જે બની ગઈ એમાં એને સ્પર્શતા જે 4 ગોળાઓ છે એના કેન્દ્રો લઈ લો ખાલી, અને 4 ગોળાના કેન્દ્રોને તમે જોડી કાઢો, અને જો એ કેન્દ્રોને જોડો તો એક ચોરસ રચના બનશે. દેખાય છે બેટા? બરોબર? અને આ ચોરસ રચના બની, તેથી આ રચનાને ચોરસ સમૃદ્ધ સંકુલન કહેવાય છે. હવે જે મધ્યનો ગોળો છે જે મેં ચોકડી કરી છે એ કેટલા ગોળાને સ્પર્શે છે? 4 ગોળાને. તો આ રચનામાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 4 હોય છે. પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 4 છે. કેમ? કારણ કે પ્રત્યેક ગોળો બીજા 4 ગોળાને સ્પર્શે છે. ઓકે, તો બોલો ચોરસ સમૃદ્ધ સંકુલનની રચના બરોબર મગજમાં ક્લિયર છે બેટા? તમારે હું રિપીટ નહીં કરતો, વિડીયો રિપીટ કરીને જોઈ લેવાનો. બરોબર? આ વાત દર વખતે કહું છું. હવે બીજા પ્રકારની રચના જે છે એના વિશે ચર્ચા સમજીએ. તો બીજા પ્રકારની રચના જે છે એને સમજાવવાનો પ્રયત્ન કરું અને ક્લિયર કરતો જાઉં. તો અહીંયા આગળ આપણે જે વાત ક્લિયર કરીશું એ ષટકોણીય સમૃદ્ધ સંકુલન. હવે ષટકોણીય સમૃદ્ધ સંકુલન રચના જે છે એ કેવી બને, તો એ રચના સમજાવતો જવું, ક્લિયર કરતો જવું. હવે આની અંદર પ્રથમ હરોળ ગોઠવાઈ ગઈ. ચલો પ્રથમ હરોળ ગોઠવાઈ એ જોતા જજો બેટા. આ પહેલી હરોળના ગોળાઓ, બરાબર? આ એક પરમાણુ રચના છે. એના પછીની દ્વિપરમાણુ રચના કેવી? તો પ્રથમ હરોળ ઉપર બીજી હરોળ સાંત્રિત થયેલી છે, અને સાંત્રિત રીતે ગોઠવાયેલી હોય તો જેનો મતલબ શું? સાંત્રિત મતલબ એના કરતાં કંઈક ખસેલી, કંઈક અલગ. ઓકે, જેમ કે આ હરોળમાં જુઓ તમે, પહેલી હરોળ પછી બીજી હરોળ એક્ઝેક્ટ એના જેવી જ ગોળાઓની ગોઠવણી, ત્રીજામાં પણ ગોળાઓની ગોઠવણી એક્ઝેક્ટ એના જેવી. પણ આ રચના સાંત્રિતનો મતલબ એના કરતાં કંઈક ખસેલી, ચલિત. ઓકે, અને આ રચના ચલિત અથવા ખસેલી બનતી હોય તો એની અંદર કેવી રીતે ગોઠવણી બને? તો ગોળાઓ જે ગોઠવાયા છે એની અંદર 2 ગોળાઓની વચ્ચે જે અવનમન, ઓકે, તો અવનમનની રચના જે થતી હોય એટલે કે ખાડાની રચના જે બનતી હોય એમાં એના પછીના હરોળના ગોળાઓ ગોઠવાય.
મતલબ આ બે ગોળા વચ્ચે આ ખાડો બન્યો, તેના પછીના હરોળનો ગોળો એ આમ ગોઠવાઈ જાય, બરાબર. તો એના પછીના હરોળનો ગોળો આમ ગોઠવાઈ જશે. હવે એના પછીનો હરોળનો ગોળો કેવી રીતે ગોઠવાય, તો અહીંયા આગળ જોઈ લો બેટા, એ આમ આવે. તો તમે જુઓ, દરેક બે ગોળાના વચ્ચે જે અવનમન એટલે કે ખાડાની રચના બની, એના પછીના ગોળાઓ જે છે એ આ રીતે ગોઠવાય. મતલબ કે બીજી હરોળ આવી ગઈ. હા, બીજી હરોળ આવી ગઈ. હવે એના પછી ત્રીજી હરોળ કેવી, તો વિચારો, આ બંને ગોળાઓની વચ્ચે અવનમનમાં ગોળો ગોઠવાઈ ગયો. અને આગળ એક ગોળો હશે એવું વિચારી લો. તો એના પછીના ગોળાઓ હવે ગોઠવતા જઈએ અને ક્લિયર કરતા જઈએ. જોતા જજો બેટા. તો ત્રીજી હરોળ તમને પહેલી હરોળના જેવી જ દેખાય છે. પહેલી હરોળની અંદર જે ગોળો ગોઠવાયો છે એવો એક્ઝેક્ટ અહીંયા ત્રીજી હરોળમાં છે. જો એ બંને એક્ઝેક્ટ જગ્યામાં છે. દેખાય છે બેટા? ઓકે. તો એનો મતલબ શું થયો? પ્રથમ હરોળના જેવી ત્રીજી હરોળ. હવે આ બે ગોળાઓની વચ્ચે જે ખાડો બન્યો, અવનમનની રચના થઈ, એની અંદર એના પછીનો ગોળ, મતલબ પછીની હરોળનો ગોળ. અને જો પછીની હરોળના ગોળાઓ આ રીતે ગોઠવાયેલા હોય તો આનો મતલબ એવો થાય કે ચોથી હરોળ એ બીજી હરોળના જેવી છે. ચોથી હરોળની રચના કોના જેવી છે? બીજી હરોળના જેવી. ઓકે બેટા. તો અહીંયા આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે આખી ગોઠવણી કેવા પ્રકારની બની તે આપણે સમજી ગયા. તો હવે આ ગોઠવણીમાં જો આ જે હરોળ બની એને હું એ પ્રકારની રચના કહું તો એના પછીની રચના એના જેવી જ છે. ગોળાઓ કંઈક અલગ ચલિત થયેલા છે, ખસેલા છે, સાંત્રિત થયેલા છે. મતલબ એના કરતાં અલગ છે એટલે આપણે એને બી કહીએ. હવે ત્રીજી લાઈન જો એના જેવી જ છે તો આપણે હવે એના પછીની રચના પાછી એ જ કહીશું. અને ચોથી લાઈન, આ જુઓ પહેલી લાઈન, આ બીજી લાઈન, આ ત્રીજી લાઈન અને ચોથી લાઈન. ઓકે. તો પહેલી અને ત્રીજી લાઈન બે સરખી છે અને બીજી અને ચોથી લાઈન સરખી છે. તો એનો મતલબ કે ચોથી લાઈન બીજાને જેવી છે એટલે બીજ કહેવાય. તો ગોઠવણીનો પ્રકાર કયો બને બેટા? એ બી પ્રકારની ગોઠવણી. ઓકે. હવે અહીંયા આગળ ચર્ચા કરો કે ભાઈ આ ગોઠવણી જે બની એની અંદર કોઈ પણ એક મધ્યનો ગોળો લઈ લો. કોઈ પણ એક મધ્યનો ગોળો તમે લઈ શકો છો, બરોબર. દાખલા તરીકે આપણે આ ગોળો પસંદ કરી લઈએ. ચલો. ઓકે. હવે એની આજુબાજુ જેટલા ગોળા ગોઠવાયા છે એ ગોળાઓ જે છે એ હું અલગથી ક્લિયર કરી દઉં, બરાબર. તેને એક્ઝેક્ટ સ્પર્શતા હોય એવા ગોળાઓ ધ્યાનમાં લેવાના છે. એક્ઝેક્ટ એને ટચ થતા હોય, સ્પર્શતા હોય. ચલો. તો એને સ્પર્શતા ગોળાઓ મેં લઈ લીધા બધા, જે ડાર્ક પેનથી, લાલ પેનથી દર્શાવ્યા છે. ઓકે. હવે આ જે મેં રચનામાં દર્શાવ્યા તો કેટલા ગોળાઓ એને સ્પર્શ્યા? ટોટલ 6. એ 6 ગોળાઓ જે સ્પર્શે છે એ 6 છે ના કેન્દ્રો લઈ લઉં. અને 6 ગોળાના કેન્દ્રો મેં જે દર્શાય બધાને જોડી દો. ચલો. જો 6 ગોળાના કેન્દ્રોને મેં જોડી દીધા તો એના કારણે એક ષટકોણીય રચના બની. અને જો ષટકોણીય રચના બનતી હોય તો આપણે એને કઈ રીતે ઓળખીશું? ષટકોણીય સમવૃત્ત સંકુલન. બહુ સરળ થઈ ગયું. તો આ રચનાને ષટકોણીય સમવૃત્ત સંકુલન રચના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રચના જે મેં દર્શાવી એમાં મધ્યનો ગોળો બીજા કેટલા ગોળાને સ્પર્શે છે? તો 6. તેથી આ રચનામાં તેનો સવર્ગ આંક 6 હોય છે, બરોબર. તો અહીંયા આગળ આ દ્વિપરમાણ્ય રચનાના 2 ભાગ પડ્યા. તમને એક પ્રશ્ન મગજમાં ઊભો થશે, કયો? તો ધ્યાન આપજો કે તમને એમ થાય કે સાહેબ આ છેડાવાળાનું શું? તો આ તો આપણે 4 લાઈન જ બનાવી. કોઈ પણ તમે એક લોખંડનો ટુકડો લો ને, આટલો નાનો પણ, તો આવી લાઈનોની સંખ્યા કરોડોમાં હોય. આમ થપ્પીઓ ગોઠવાય તો એની સંખ્યા કરોડોમાં હોય. અને આ ગોળાઓની આમ લાઈનની સંખ્યા કરોડોમાં હોય. તો મતલબ શું થયો કે કરોડોની લાઈન હોય તો એમાં છેડાવાળા એક જે લાઈનવાળા હોય ને તો ન ગણીએ તો એ ચાલે. તો એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. ઓકે બેટા. તો આપણે 4 લાઈન દર્શાય એટલે તમને પ્રશ્ન થાય સાહેબ આટલા બધા તો અડ્યા વગરના છેડા ઉપરના ગોળાઓ છે, એવું ન વિચારતા, બરાબર. આ રચનાની અંદર તો આપણે સમજવા માટે આટલા ગોળા દોર્યા છે, બાકી એની સંખ્યા તો ઘણી બધી મોટી હોય છે. તો આ દર્શાવવામાં કોઈ મુશ્કેલી બેટા? તો અહીંયા આગળ આ પોઈન્ટમાં રચના ક્લિયર કરી દેવાની.
બરાબર. હવે આ રચના જે ક્લિયર કરી એમાં જે છિદ્રો બને છે, બરાબર, એની ગોઠવણી કેવી છે, બરાબર, અને આના ઉપર બીજા સ્તરો કેવી રીતે ગોઠવાય છે એના આધારે આખો રિયલ સ્ફટિક બને છે. હવે છિદ્રોની વાત આવી ને તો અહીંયા આગળ 1, 2 ને 3 લઈ લઉં. ચલો જોજો, 1, 2 અને 3. અને જો આ 3 લઉં તો આ જો છિદ્ર બન્યું વચ્ચે, દેખાય છે ત્રિકોણ જેવું. તો આ છિદ્ર કેવી રીતે ગોઠવાયું હોય છે એના આધારે એક સમજવાનું છે, અને આના ઉપર બીજી થપ્પીઓ કેવી રીતે ગોઠવાય છે એ રીતે સમજવાનું છે. ઓકે, તો હવે જે ચર્ચા કરવી છે, જે માહિતી ક્લિયર કરવી છે એ ત્રિપરમાણીય રચનાની વાત કરીશું. તો એના પછીની ગોઠવણી જે આવે છે સી પ્રકારની, એ ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. બરાબર, તો ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન વિશે ચર્ચા કરીશું. અને હવે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન કેવું છે, કયા પ્રકારનું, તેની ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીએ. તો હું જે બોલું, જે માહિતી ક્લિયર કરતો જોઉં એ ધ્યાન આપતા જોજો બેટા, સમજતો. હવે જે બધી જ ઘન રચનાઓ આપણે સમજ્યા આગળની, જે 14 પ્રકારની બ્રેવિસ લેટિસ રચનાઓ સમજ્યા, અને બધી જ રચનાઓ સમજ્યા એ બધી જ રચનાઓ ત્રિપરમાણવીય જ હોય. તો વ્યવહારની અંદર દ્વિપરમાણવીય કે એક પરમાણ્વીય રચનાઓ વ્યવહારમાં શક્ય ક્યારેય ના હોય. એ બધી રચનાઓ કયા પ્રકારની છે? ત્રિપરમાણ્વીય રચનાઓ છે. બરાબર. અને આવી ત્રિપરમાણ્વીય રચનાઓ કેવી રીતે ગોઠવાય? તો હવે આ વાત ફરીથી એકવાર ક્યુબ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. દાખલા તરીકે અહીંયા આગળ વિચારો કે ભાઈ આ પીળી લાઈન, આ ગ્રીન લાઈન છે, આ વ્હાઈટ, આ બ્લુ અને અહીંયા ઓરેન્જ. તો આ આખો એક ભાગ વિચારીએ, આ રહ્યો ભાગ આખો ઉપરનો મેં જે હાથથી દબાઈ દીધો છે ભાગ ન જુઓ. આ એક ભાગ વિચારીએ તો આખી એક રચના દ્વિપરમાણ્વીય રચના બની જાય છે. આ એક આખી એક થપ્પી બની. આ થપ્પી ઉપર બીજી એક થપ્પી ગોઠવાય, એના ઉપર ત્રીજી થપ્પી, એના પર ચોથી, પાંચમી, છઠ્ઠી, આવી ઘણી બધી થપ્પીઓ ગોઠવાઈ જાય તો ત્રિપરમાણ્વીય રચના બને. ચલો બીજી રીતે સમજીએ. દાખલા તરીકે આ જે ગોઠવણી થઈ, આ ગોઠવણી થઈ, તો એની અંદર આ એક લાઈન બની એટલે એક આંગળી ગણી લો, બીજી લાઈન એટલે બીજી આંગળી, ત્રીજી લાઈન ત્રીજી આંગળી, ચોથી લાઈન ચોથી આંગળી. મતલબ આ ઘણી બધી લાઈનો ગોઠવાઈ ગયા. આ દ્વિપરમાણ્વીય રચના બની. આવી એક દ્વિપરમાણ્વીય રચનાના ઉપર બીજી એક થપ્પી ગોઠવાય. ઓકે, એના ઉપર ત્રીજી થપ્પી, એના પર ચોથી થપ્પી, પાંચમી થપ્પી, છઠ્ઠી થપ્પી, આવી ઘણી બધી થપ્પીઓ ગોઠવાતી જાય અને કરોડોની સંખ્યામાં આવી થપ્પી બનતી જાય તો એક ઘરનો ટુકડો બને. બોલો, હવે ત્રિપરમાણ્વીય વાળી વાત મગજમાં બેસે છે? ઓકે, તો ધ્યાન આપજો બેટા કે આવી રીતે ત્રિપરમાણ્વીય રચના બનતી હોય છે. હવે ત્રિપરમાણ્વીય રચનાની એક ગોઠવણી કેવી રીતે બને? તો દ્વિપરમાણ્વીય રચના ઉપરથી આપણે ત્રિપરમાણ્વીય રચના સમજવાની, અને એની અંદર કેવી ગોઠવણી છે તો એ ચર્ચા હું ક્લિયર કરાવું. ધ્યાન આપજો બેટા. રચના જે બને હવે એમાં જોઈએ દ્વિપરમાણ્વીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાંથી ત્રિપરમાણ્વીય સમૃદ્ધ સંકુલન. હવે દ્વિપરમાણ્વીય ચોરસ સમૃદ્ધ સંકુલન મતલબ આ રચના જુઓ, પહેલી રચના. પહેલી રચના જે છે એ જોઈ શકો બેટા, આ રહી છે, અને એની અંદર ગોળાઓની ગોઠવણી જો બધી સમાન પ્રકારની છે. હવે બધી સમાન પ્રકારની ગોળાઓની ગોઠવણી એટલે તમે જોશો કે આ ગોઠવણીની અંદર બધી જ આંગળીઓ ગોઠવો તો પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી, ચોથી, આ લાઈન ગોઠવાઈ ગઈ. બરાબર. હવે સમાન પ્રકારના આવા ગોળાઓની ગોઠવણીમાં ઉપર બીજી થપ્પીઓ આવી જ જાય, અને એ કેવી? એના જેવી જ. આ લાઈન ગોઠવા દે એક્ઝેક્ટ એના ઉપર ગોળાઓની ગોઠવણી એના જેવી છે, આના ઉપર ગોળાઓની ગોઠવણી એક્ઝેક્ટ એના જેવી, આના જેવી છે. તો આખી રચના જે બનતી જાય બેટા એ કેવી છે? તો બધા સ્તર એ સમાન પ્રકારના જ ગોઠવાય છે. અને જો બધા સ્તર સમાન પ્રકારના ગોઠવાય તો પહેલું સ્તર જેવું હોય એવું ને એવું જ બીજું સ્તર પણ બને. આ ત્રિપરમાણની વાત કરીએ છીએ, દ્વિપરમાણ્વીયની નહીં. આ રચના દ્વિપરમાણ્ય છે. દ્વિપરમાણ્યમાં જો એક લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, આવી રીતે લાઈનો જ ગોઠવાય છે. આના ઉપર ના હોય, એના ઉપર પણ ના હોય. આ ફક્ત એક જ સ્તર છે, અને એક જ સ્તર હોય છે એના ઉપર બીજા સ્તર ગોઠવણી આપણે વિચારવાની છે. એના જેવા જેવા બીજા સ્તરો, જો એના જેવા જેવા બીજા સ્તરો આવી રીતે ગોઠવાતા જાય તો ત્રિપરમાણ્વીય રચના બને. પણ કેવા? એના જેવા જ. તો બધા સ્તર એક સમાન પ્રકારના. તો પ્રથમ સ્તરને જો આપણે એ કહીએ તો બીજું સ્તર પણ એ હોય, ત્રીજું પણ એ હોય, ને ચોથું પણ એ હોય. બધા એ પ્રકારના જ હોય. અને જો બધા સ્તર સમાન પ્રકારના હોય તો ગોઠવણીની પ્રકાર કેવો છે? એ પ્રકારની ગોઠવણી હોય. અને જો એ પ્રકારની ગોઠવણી બની ગઈ તો આ ગોઠવણી જે છે એ રચનાને આપણે કયા નામથી ઓળખીશું?
તો આ રચના બની એને સાદો ઘન કહીશું. તો સાદો ઘન લેટીસ. ઓકે, તો આ સાદો ઘન લેટીસ બન્યો એ રચનાને આદિમ ઘન રચના પણ કહે છે. હવે સાદો ઘન રચના બની અને આદિમ કોષ રચના પણ કહેવાય. તો આપણે જો અલગ અલગ પ્રકારની રચનાઓ જોઈ ગયા હતા, યાદ આવ્યું? આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત ને અંત કેન્દ્રિત. યાદ આવે છે? તો આદિમ રચના જે બની હતી, બરાબર, એની અંદર ગોઠવણી કેવી હોય? તો ચોરસ સમવૃત્ત સંકુલન બને, એ બધા ગોળા એના ઉપર જ ગોઠવાતા જાય. ઓકે બેટા, હવે આદિમ રચના બની ગઈ તો આવા અનેક સ્તર બનતા જાય છે, આના જેવા જેવા, આના જેવા, આના ઉપર. તો એના જેવા અનેક સ્તર બનતા જાય તો એનો એકમ જે કોષ બન્યો, આખી રચના બની, એનો સવર્ગાંક કેટલો? તો સવર્ગાંકની વાત કરીએ તો અહીંયા આગળ થોડું ધ્યાન કેન્દ્રિત કરો બેટા, કે આ ગોળાઓ જે ગોઠવાયા એમાં એક જ સ્તર, આ સ્તરની અંદર, અહીંયા આગળ વિચારતા જજો, આ સ્તર જે છે એની અંદર મધ્યનો ગોળો જે છે બીજા કેટલા ગોળાને સ્પર્શતો હતો? તો 4 ગોળાને સ્પર્શે. તો મધ્યનો ગોળો બીજા કેટલા ગોળાને સ્પર્શે? 1. જોતા જજો, આ મધ્યનો ગોળો એટલે ચોકડી કરું છું, એના જેવા જ બીજા ગોળાઓને સ્પર્શે છે. આ ગોળાઓ આમ ગોળ હોય એટલે એને સ્પર્શતા નથી, જોજો. અને આ ગોળાઓ સ્પર્શે છે, આ ગોળો આમ ગોળ હોય એટલે આ ગોળો એને સ્પર્શી જાય. ઓકે બેટા, ખ્યાલ આવે છે? તો આ ગોળો નથી સ્પર્શતો, થોડો દૂર જતો રહે છે. તો મતલબ એને સ્પર્શતા ગોળાઓની જે વાત કરીએ એ કેવી બની? તો અહીંયા આગળ જોતા જજો કે આ ગોળો છે એને સ્પર્શતા ગોળાઓ 4. ઓકે, પણ આ સ્પર્શતા ગોળાઓ કયા લીધા આપણે? પોતાના સ્તરના, એના જ સ્તરના. પણ આવું ને આવું જ ઉપર બીજું સ્તર હોઈ શકે ને? તો મતલબ એક્ઝેક્ટ આના ઉપર, આ ચોકડીવાળો ગોળો છે, એક્ઝેક્ટ એના ઉપર બીજો ગોળો આવી જાય. તો 4 ગોળા પોતાના સ્તરના, 1 ગોળો ઉપર અને 1 ગોળો નીચે. 4 ગોળા પોતાના સ્તરના, 1 ગોળો ઉપર, 1 ગોળો નીચે. તો આમ કુલ ગોળાઓની, સ્પર્શતા ગોળાઓની સંખ્યા કેટલી થઈ બેટા? 6. તો આદિમ રચના બને તો એની અંદર એનો સવર્ગાંક કેટલો થશે? તો 6 થશે. બરાબર? તો સોરી, અહીંયા આગળ જોજો બેટા, આદિમ રચના બની તેનો સવર્ગાંક કેટલો થશે? 6 થયો. તો સવર્ગાંક 6 થાય છે એ વાત બરોબર મગજમાં બેસાડી દો. બોલો, આદિમ રચનાવાળી વાત મગજમાં કમ્પ્લીટ બેસી જાય છે. તો આપણે જે વાત સમજ્યા એ કોના ઉપરથી સમજ્યા બેટા? તો અહીંયા આગળ જોતા જાઓ, ચોરસ સમવૃત્ત સંકુલન ઉપરથી આપણે આદિમ રચના અથવા સાદો ઘન લેટીસ સમજ્યા. હવે બીજી રચના જે સમજવી છે એ કોના ઉપરથી છે, કેવી રીતે છે? તો ષટકોણીય સમવૃત્ત સંકુલન છે ને એના ઉપરથી ત્રિપરમાણ્ય વાત સમજવી છે. બરાબર? તો ષટકોણીય સમવૃત્ત સંકુલન ઉપરથી ત્રિપરમાણ્ય રચના સમજવી છે, ક્લિયર કરવી છે. એ કેવી રીતે બનશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા, આ ષટકોણીય સમવૃત્ત સંકુલન છે. ષટકોણીય સમવૃત્ત સંકુલનની અંદર આ એક સ્તર થઈ ગયું. હવે એના ઉપર ગોળાઓનું બીજું સ્તર, આના ઉપરના ઉપર. હવે આના ઉપર ગોળાઓનું બીજું સ્તર કેવી રીતે ગોઠવાય? તો પ્રથમ સ્તર એ ગણવાનું. આ દાખલા તરીકે એક સ્તર છે, આખું સ્તર એ ગણી લઈએ. એના ઉપર બીજું સ્તર બી આવે. પણ પ્રથમ સ્તર જે છે એના ઉપર બીજું સ્તર બી આવે તે થોડું ચલિત થયેલું અથવા ખસેલું હોય છે. એટલે કે પ્રથમ સ્તરના ગોળાઓની અંદર જે અવનમનની રચના એટલે કે ખાડાની રચના થતી હોય એની અંદર બીજા સ્તરનો ગોળો ગોઠવાય. હવે આ રચના હું તમને ક્લિયર કરાવું બેટા, ધ્યાન આપજો કે ગોળાઓની ગોઠવણી કેવી. તો અહીંયા આગળ જોતા જાઓ, આ જે રચના બની હતી એ થોડી શોર્ટમાં ફરતી ક્લિયર કરાવી દઉં. ચલો જોતા જાઓ. હવે આ પેલી જે રચના બની તે જ રચના મેં દર્શાવી છે, જોતા જજો. આ રચના જે દર્શાવી એમાં પહેલી લાઈન ને બીજી લાઈન, તો 2 લાઈનો મેં દર્શાવી જ છે. હવે આમાંથી તમે 1, 2 અને આ 3 ગોળાઓ જુઓ રાઈટ કરેલા. હવે 3 ગોળાઓ જે છે ને થોડા ઝૂમ કરીને જોઈએ, મોટા દર્શાય ને, જોતા જજો. 1, આ 2 અને ત્રીજો ગોળો 3. હવે 3 ગોળાઓ મેં જે દર્શાયા એ સ્પષ્ટ રીતે દેખાઈ જાવ કે વચ્ચેનો ભાગ છે એની અંદર આવો એક ખાડો પડેલો છે.
ત્રિકોણીય. અને જો ત્રિકોણીય ખાડો પડ્યો હોય તો હવે એના ઉપરનું સ્તરનો ગોળો ગોઠવાય એ કેવી રીતે ગોઠવાય? તો એ સ્તરનો ગોળો છે ને આમ ગોઠવાશે. મતલબ કે એના પછીના સ્તરનો ગોળો એ ખાડાની અંદર ગોઠવાઈ જાય અવનમનની અંદર. તો મતલબ શું થયું બેટા? કે પ્રથમ સ્તર કરતાં બીજું સ્તર થોડું ચલિત છે, અવનમન થયેલું છે. તો મતલબ કે જો પહેલું સ્તર એ ગણીએ તો એના ઉપર એક્ઝેક્ટ બીજું સ્તર આવે એને કયું સ્તર કહેવાય? બી સ્તર કહેવાય. તો અહીંયા આગળ જોઈ લો બેટા કે બ્લુ કલરવાળા જે ગોળાઓનું સ્તર બને એ બન્યું અને રેડ કલરના ગોળાઓનું આખું એના ઉપરનું બીજું સ્તર બન્યું એ સ્તર આખું બી બન્યું. તો ગોળાઓની ગોઠવણી આ રીતે બદલાઈ. તો પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર બી એ કંઈક અલગ રીતે ગોઠવાયેલું હોય છે, બરાબર. પણ આમ છતાંય જ્યારે આવી ગોઠવણી બનતી હોય તો એની અંદર આ જે ત્રિકોણીય છિદ્રો બન્યા છે ને, આ ત્રિકોણીય છિદ્રો, એવા ઘણા બધા ત્રિકોણીય છિદ્રો આમાં દેખાશે. જો આ રચનામાં થોડું ધ્યાન કેન્દ્રિત કરજો બેટા. અહીંયા ત્રિકોણીય છિદ્ર દેખાય તો અહીંયા દેખાય છે, અહીંયા દેખાય. લાઇનસર ઘણા બધા ત્રિકોણીય છિદ્ર બને છે. તમે આ રચના ઘરે દોરીને જોતા જજો, બરાબર. તો ઘણા બધા અંદર ત્રિકોણીય છિદ્ર બને, પણ જ્યારે ઉપરના સ્તરના ગોળાઓ ગોઠવાતા જાય ત્યારે બધા જ ત્રિકોણીય છિદ્રો ઢંકાતા નથી. બધા છિદ્રો નહીં ઢંકાય, બરાબર. તો આ પ્રમાણે રચના આપણે ક્લિયર કરી ગયા. હવે આપણે જ્યારે આ ગોળાઓની ગોઠવણી જોઈએ એમાં બે સ્તર જ વિચારવાના. કયા? આ પહેલું સ્તર આવ્યું, એના ઉપર બીજું સ્તર, પછી ત્રીજું ચોથું સ્તર કેવી રીતે બને હાલ નહીં વિચારવું. તો આપણે કયા સ્તરની વાત કરીશું? તો પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર. તો હવે કઈ ચર્ચા કરીશું બેટા? પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર, બરોબર. જો પ્રેક્ટિકલી થોડું આપણને એમ લાગતું હોય કે સ્તર ગોઠવતા જઈએ ને કેવું બનતું જાય એવું ખાલી થોડું વિચારવાનું તો સમજવું સરળ પડશે, બરોબર. નહીંતર પાછું કન્ફ્યુઝન આવશે. ઓકે. પણ પ્રેક્ટિકલી થોડું વિચારતા જશો ને તો કોઈ તકલીફ પડશે. અને એક બે ગોળાઓ દાખલા કે મેં અહીંયા આગળ દર્શાવ્યા હતા તો એ ગોળાઓની ગોઠવણી આ પ્રમાણે હોય. બધા ગોળાઓ અથવા જો નાના બોલ કે દડાઓ અહીંયા આગળ આમ ગોઠવી દીધા હોય લાઇનસર તો કેવી રીતે ગોઠવાય? તો એ પ્રમાણેની ગોઠવણી આપણે વિચારવાની છે. ઓકે. તો એ ખાલી વિચાર લેશો તો એ આઈડિયા આવી જશે, ખબર પડી જશે. ગોળાઓની ગોઠવણી થોડી સમજવા માટે બેટા શું થયું? થોડા મોટા ગોળાઓ દર્શાયા. હવે એના અવનમનની અંદર બીજા ગોળાઓની ગોઠવણી દર્શાવવાની છે. તો બીજા ગોળાઓની ગોઠવણી દર્શાવી દીધી અવનમનના. તો હવે જોઈ લઈએ, આ રીતે ક્લિયર કરતા જઈશું. ઓકે. હવે આને રચના બની એની અંદર ફરીથી બીજા અવનમન બન્યા, એની અંદર ગોળાઓની ગોઠવણી દર્શાવી દઈએ. જે અવનમન રચના બને એની અંદર ગોળાઓની ગોઠવણી આપણે ક્લિયર કરતા જઈએ છીએ. ઓકે. હજુ પણ નીચે એક લાઈન દર્શાવી દો બેટા. જો મેં પહેલાં જ કહ્યું કે કોમ્પ્યુટરાઇઝ આપણે રચના નથી બનાવતા, કંઈક દોરતી વખતે કંઈક કન્ફ્યુઝન બની શકે છે. ઓકે. હવે ધ્યાન આપો બેટા કે આ બધી રચનાઓ મેં જે દર્શાવી એની અંદર ઉપરની રચનામાં થોડા છિદ્રો પરફેક્ટ દેખાય છે કે ભાઈ આ રચના બની. હવે એના ઉપર બીજા ગોળાઓ ગોઠવવાના છે. હવે ઉપર ગોળાઓ ગોઠવવાના છે એની અંદર બે પ્રકારના છિદ્રો બનશે. પહેલાં ગોળાઓ હું ગોઠવી દઉં છું, પછી છિદ્રો સમજાવું. હું ધ્યાન આપજો. હવે એના ઉપરના ગોળા એટલે આ છિદ્રના ઉપર એક્ઝેક્ટ બીજો ગોળો આવી ગયો. ચલો ઓકે. હવે બીજો ગોળો લઉં છું. તો છિદ્રના ઉપર જ ગોળાઓ ગોઠવતા જઈએ છીએ. ઓકે. હવે એક્ઝેક્ટ એના નીચે, હવે નીચેનું બ્લુ સ્તર ના જુઓ, હાલ રેડ ઉપર જ ફોકસ કરો કે આ બધા ગોળા ગોઠવાયા, એની અંદર અવનમન બન્યું, એ અવનમનની અંદર બીજા ગોળાઓ ગોઠવાઈ જાય. ઓકે. તો એની અંદર હવે જોતા જાઓ અને ક્લિયર કરતા જાઓ.
બરાબર. હવે ફરીથી પેલા ગોળાઓ જે છે એને ન જુઓ, રેડવાળા જ જોતા જજો. રેડવાળાની અંદર અહીંયા આગળ ખાલી જગ્યા પડી અવનમન, એની અંદર બીજા ગોળાઓ ગોઠવી દઈએ. આમ ફક્ત રેડ ગોળાઓ જ જોવાના છે. ઓકે, બરોબર. હવે અહીંયા આગળ એક ગોળાઓની આખી લાઈન આમ પૂરી કરી દઈએ. ચલો, ક્લિયર છે. ફરીથી હજી એક લાઈન બાકી રહી ગઈ, જોઈ લઈએ. મેન વાત ઉપરની લાઈનમાં ફોકસ કરજો થોડો. હવે આપણે વાતના આખી સમજીએ. ચલો ધ્યાન આપો. આ 3 ગોળાઓ જો હું ગોઠવું છું, એક ગોળો, એના પછી આ બીજો ગોળો અને એના પછી આ ત્રીજો ગોળો. તો 3 ગોળાઓ મેં જે ગોઠવ્યા એના ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરજો બેટા. આ વચ્ચે એક છિદ્ર બન્યું અને આ છિદ્ર એટલે કયું છિદ્ર કહેવાય? તો ધ્યાન આપો. આમ કરીને આમ ત્રિકોણકારી છિદ્ર છે. આ ત્રિકોણકારી છિદ્રવાળી જે રચના બની એમાં ઉપર જુઓ, આ નીચેના 3 બ્લુ ગોળાઓ જુઓ, એમાં વચ્ચે ત્રિકોણકારી છિદ્ર દેખાય છે. એ છિદ્રને ઢાંકતી રચના દર્શાવતો ઉપર એક ગોળો ગોઠવાય આમ રેડ કલરનો જુઓ. તો મતલબ કે એ રચનાને ઢાંકતી રચનાવાળો એક ગોળો ગોઠવાયો. તો આનો મતલબ કે આ જે અંદર છિદ્ર બન્યું એ ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. કયું છિદ્ર કહેવાય? ચતુષ્ફલકીય છિદ્ર. તો ચતુષ્ફલકીય છિદ્ર એટલે આપણે એને ટેટ્રાહેડ્રલ તરીકે ઓળખીશું. અને ટેટ્રાહેડ્રલ છે એટલે આપણે એને ટી વડે લખીએ. ઓકે, તો ચતુષ્ફલકીય છિદ્ર બન્યું. હવે આવું ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બન્યું, કયા પ્રકારે બન્યું, તો આપણે દર્શાવી દીધું, ક્લિયર કરી ગયા. આ ચતુષ્ફલકીય છિદ્ર માટે તમે ક્લિયર કરતા જજો કે ભાઈ એક ગોળો અહીંયા, એક ગોળો અહીંયા ને એક ગોળો અહીંયા, એવું વિચારો. તો 3 નીચેના ગોળા થયા. એક ગોળાની રચના કયો? અહીંથી ઉપર. તો ઉપરનો એટલે રેડ, બરાબર. એટલે એને ઉપર ન દોરી શકાય એટલે આપણે શું કર્યું? વચ્ચે દોરતી. તો ચતુષ્ફલકીય વાળી વાત જ થઈ ગઈ. કોઈ મુશ્કેલી બેટા? તો એક ચતુષ્ફલકીય છિદ્ર જેને આપણે કઈ રીતે દર્શાવ્યું હતું? તો આ પ્રમાણે દર્શાવ્યું. હવે બીજી એક રચના ઉપર ફોકસ કરીએ. ચલો, આટલામાં કોઈને મુશ્કેલી બેટા? તો આ રચનાની અંદર જેટલા ચતુષ્ફલકીય છિદ્ર દેખાય એટલાની અંદર હું ટી લખી દઉં. જોતા જજો, આ ટી કહેવાય. તો અહીંયા આગળ પણ આ ટી જ છે. ઓકે, તો આ પણ ટી છે, આ પણ ટી છે. દેખાય બેટા? તો આ બધા ચતુષ્ફલકીય છિદ્રો છે. ઓકે, તો આ બધા છિદ્રો કયા ગણાય? ચતુષ્ફલકીય છિદ્રો. તો અહીંયા આગળ આપણે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકીએ આ બધા ચતુષ્ફલકીય છિદ્રો. ઓકે, હવે બીજા પ્રકારના છિદ્રો વિશે સમજવું, જેમાં અષ્ટફલકીય છિદ્રો આવશે. કેવી રીતે બનશે? તો ધ્યાન આપજો બરોબર અહીંયા આગળ કે ભાઈ આ એક ગોળો, આ એના બાજુમાં બીજો ગોળો અને એના બાજુમાં ત્રીજો ગોળો. ચલો, ઓકે. આ 3 ગોળા દ્વારા એક ચતુષ્ફલકીય છિદ્ર બન્યું. 3 ગોળા દ્વારા એક ચતુષ્ફલકીય છિદ્ર બન્યું. હવે આ ચતુષ્ફલકીય છિદ્ર જે બન્યું એની અંદર જે ત્રિકોણ બન્યો છે એ ત્રિકોણનું મુખ જે છે ને ઉપરની બાજુ દેખાય છે. એટલે આ રહ્યું એ ત્રિકોણનો છેડો, મુખ ઉપરની બાજુ છે. અહીંયા આગળ જુઓ સ્પષ્ટ. હવે આના ઉપર હું સ્પષ્ટ રીતે જોતો બેટા કે હું અહીંયા આગળ શું દર્શાવું છું? તો લાલ કલરના ગોળાઓ બીજા દર્શાવું છું. ઓકે, તો લાલ કલરના ગોળાઓ જે મેં દર્શાયા છે એની ગોઠવણી જોતા જજો, ક્લિયર કરતા જજો. બરાબર. હવે લાલ કલરના ગોળાઓ જે મેં ગોઠવ્યા એની અંદરનું અંદર ત્રિકોણ બન્યું. આ ડાર્ક કરું, જોતા જજો. આ ત્રિકોણ બન્યું. તો એ ત્રિકોણ બન્યું એની રચના કેવી છે? તો એ ત્રિકોણની રચના આમ છે. તો આનો મતલબ શું થયો? કે નીચેના 3 ગોળાઓ કયા? નીચેના 1, 2 અને અહીંયા ત્રીજો. તો એની વચ્ચે છિદ્ર બન્યું, એના ઉપર 3 બીજા ગોળા ગોઠવાય. બરાબર, 1, 2 અને 3. અને આ 6 ગોળાઓની વચ્ચે છિદ્ર વાળો ખાલી જગ્યા રહી ગઈ. અને એ ખાલી જગ્યા જે રહી
એ રચના આપણે અષ્ટફલકીય રચના કહીશું. તો કઈ રચના તરીકે ઓળખીશું? તો અષ્ટફલકીય રચના. તો આ વચ્ચે છિદ્ર દેખાય બેટા આ રહ્યું. તો એના આપણે અષ્ટફલકીય રચના એટલે ઓક્ટાહેડ્રલ તરીકે ઓળખીએ અને ઓ તરીકે દર્શાવીશું. તો આ ચતુષ્ફલકીય છિદ્ર હતું, આપણે એને ટી વડે દર્શાવ્યું હતું, બરાબર, પેલું ઓક્ટાહેડ્રલ ઓ વડે. હવે આ રચનામાં તમે વિચારો ઓક્ટાહેડ્રલ ક્યાં છે? તો અહીં દેખાય છે એવું છે, બરાબર. તો અહીંયા ઓ લખીશું, તો અહીંયા એવું લખીશું, અહીંયા એવું લખીશું, બરાબર. જ્યાં જ્યાં ઓ લખતો જોયું ત્યાં ક્લિયર કરતા જોયું, સમજતા જોયું. હવે એક ઓક્ટાહેડ્રલ રચના અહીંયા બને છે, ઓ ઓ અને અહીંયા. તો એક ઓક્ટાહેડ્રલ રચના અહીંયા બનશે, એક અહીંયા બનશે, એક અહીંયા બનશે. ચલો કમ્પ્લીટ આખી વાત. તો આ રચના આખી જે બની એમાં અષ્ટફલકીય છિદ્ર પણ બન્યું. તો બે પ્રકારના છિદ્રો અહીંયા આગળ આપણે સમજી ગયા, ક્લિયર કરી ગયા. બોલો, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બન્યું? તો 2 અને 3 ગોળા હોય, એ 3 ગોળામાં વચ્ચે ત્રિકોણ બને, એના ઉપર ખાલી એક ગોળો આવી જાય તો વચ્ચે છિદ્ર જે રચના બની ચતુષ્ફલકીય. પણ અષ્ટફલકીયમાં 1 2 અને 3 ગોળા હોય, 3 ગોળામાં 2 ઉપર ને 1 નીચે, પણ ઉપરનું સ્તર આવે એના ઉપર શું હોય? 1 ઉપર હોય ને 2 નીચે હોય. તો આવી રીતે જે 6 ગોળા બને એની વચ્ચેનો અંદરનો ભાગ છિદ્રવાળો છે, બરાબર. અને એને અષ્ટફલક એટલે ઓક્ટાહેડ્રલ કહેવાય. આખી રચના બની ગઈ. હવે આખી કોઈ પણ સ્ફટિક રચના બને, આખી ત્રિપરમાણીય રચના મોટી આખી, એના ઉપર સ્તરો આવી જ જાય. તો એ રચનાની અંદર આપણે એક વાત ક્લિયર કરીશું અને સમજીશું કે કોઈ પણ સમવૃત સંકુલન હોય, સંકુલનમાં ગોળાની સંખ્યા બરાબર n. તો કોઈ પણ સમવૃત સંકુલન રચના બને એમાં ગોળાઓ કેટલા હોય? n જેટલા હોય. આટલું ધ્યાનમાં રાખો મગજમાં, બરાબર. પણ આવી સમવૃત સંકુલન રચના હોય તો એમાં n ગોળાઓ, દાખલા તરીકે આ રચના બની એની અંદર આ સમવૃત સંકુલન રચના બનેલી હતી, એની અંદર 1000 ગોળા છે. તો ગોળાઓની સંખ્યા n એટલે n બરાબર 1000 કહેવાય. તો એમાં અષ્ટફલકીય છિદ્ર, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n જેટલી જ હોય. મતલબ જે ઓ વડે દર્શાય ને આવા છિદ્રો એટલા પણ n જ હોય. મતલબ ગોળાઓ જો 1000 હોય તો છિદ્રો 1000 જ હોય. તો હવે વાત કરીએ ચતુષ્ફલકીયની. તો ચતુષ્ફલકીય છિદ્રો બરાબર 2n. તો મતલબ ગોળા જો 1000 હોય n જેટલા, તો અષ્ટફલકીય છિદ્રો પણ 1000 એટલે n જેટલા હોય. તો ચતુષ્ફલકીય છિદ્રો 2000 હોય, મતલબ 2n જેટલા હોય. તેના કરતાં એની સંખ્યા ડબલ થાય, બરાબર. તો આખી વાત જે કરી એમાં કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો આ ધ્યાનમાં રાખજો. હવે આપણે આજે ચર્ચા કરી એમાં બ્લુ લાઇન એટલે કે બ્લુ ગોળા દર્શાવે એક સ્તર હતું, એના પર રેડ ગોળા દર્શાવે એટલે બીજું સ્તર. ત્રીજું સ્તર કેવું છે એના આધારે જે સ્ફટિક રચના બને છે, એની જે ગોઠવણી બની એ આપણે હવે સમજવાની છે, ક્લિયર કરવાની છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ઓકે બેટા? તો ગુડ ડે. બધું રિપીટ વ્યવસ્થિત કરજો અને સમજ.